કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મના કેસમાં કાર્યવાહી હવે તેજ બનાવાઈ છે। કેસની તપાસ સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડિયાને સોંપી દેવાઈ છે। ફરિયાદી બલ્ગેરિયન યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું। યુવતીનું આગામી સમયમાં વિશેષ નિવેદન પણ નોંધવામાં આવશે। આઈપીએસ કક્ષાના અધિકારીને કેસ સોંપવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો। હાઈકોર્ટના હુકમ પછી સોલા પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। કેડિલાના માલિક રાજીવ મોદી એચઆર જોન્સન મેથ્યુઝ સામે છે ફરિયાદ। તો યુવતીની આગામી સમયમાં મેડિકલ ચેકઅપ પછી વિશેષ નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। આઈપીએસ કક્ષાના અધિકારીને આ કેસ સોંપવો એવો હાઈકોર્ટનો હુકમ હતો। કેડિલાના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ દુષ્કર્મની, જેમાં હવે કાર્યવાહી તેજ કરાઈ છે। કેસની તપાસ ચિરાગ કોરડિયા જે સેક્ટર 1ના જેસીપી છે તેમને સોંપી દેવાઈ છે। ફરિયાદી જે યુવતી છે તેનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। શું છે વધુ અપડેટ? ચિરાગ, જે કેડિલા ફાર્માના માલિક સામે જે માલિક રાજીવ મોદી અને તેના અન્ય એક કર્મચારી વિરુદ્ધ એમ બે લોકો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં જે એક વિદેશી યુવતી છે કે તેને ગંભીર આરોપ છે કે જે કેડિલા ફાર્માના માલિક વિરુદ્ધ લગાવ્યા હતા। જો કે આ જે આખી ઘટના છે તે વર્ષ 2023માં છે અને આ ઘટનાને લઈને પહેલા અરજી આપવામાં આવી હતી અને અરજી બાદ સમગ્ર તપાસ ન થતી હોવાથી આ યુવતી હાઈકોર્ટના દ્વાર પકડાયા હતા અને ત્યારબાદ હાઈકોર્ટે આ સમગ્ર કેસની તપાસ એક આઈપીએસ કક્ષાના અધિકારીને સોંપવા માટેનો હુકમ છે તે કરવામાં આવ્યો હતો। અને જે બાદ ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને જે બાદ આ કેસની તપાસ જે છે જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 ચિરાગ કોરડિયા સરને જે આપવામાં આવી છે। ફરિયાદી આ જે વિદેશી યુવતી છે તેનું આજે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। સાથે જ આ કેસની હવે તપાસ જે છે સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડિયા દ્વારા કરવામાં આવશે। હાલ આ મામલે તપાસ કરનાર જે જેસીપી ચિરાગ કોરડિયા છે જે આ ફરિયાદીનું ગઈકાલે એટલે કે હવે આવતીકાલે વિશેષ નિવેદન છે તે લેવામાં આવશે। સાથે જ આ કેસમાં મહત્વના જે પુરાવા છે કે યુવતીએ જે તે સમયે કેસ ચાલુ હતો તે સમયે ઈમેલ અને જે મેસેજો આપ્યા હતા તે આધારે હવે તપાસ જે છે તે કરવામાં આવશે અને 1 મહિનાની અંદર આ સમગ્ર કેસનો રિપોર્ટ છે તે હાઈકોર્ટને આપવા માટે પણ હુકમ કરાયો। બિલકુલ, ધન્યવાદ મિહિર। તો 1 મહિનાની અંદર આ રિપોર્ટ સોંપવાનો છે। તપાસ 1 મહિનામાં લગભગ પૂર્ણ કરવામાં આવશે।